ભારતીય તટરક્ષક દળે પીએમએસએ નુસરત જહાજમાંથી 7 ભારતીય માછીમારોને બચાવ્યા। ભારતીય તટરક્ષક દળે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં 7 ભારતીય માછીમારોને પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સીના નુસરત જહાજમાંથી બચાવ્યા છે। આ ઘટના ભારતીય જળ સીમામાં બની હતી, જ્યાં આ માછીમારોની બોટને પીએમએસએ દ્વારા અટકાવવામાં આવી હતી। આ ઓપરેશન દરમિયાન ભારતીય તટરક્ષક દળે તાત્કાલિક કાર્યવાહી કરીને માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા। આ માછીમારોને પીએમએસએ દ્વારા અટકાવવામાં આવ્યા અને બાદમાં તેઓને તટરક્ષક દળે સુરક્ષિત રીતે પાછા લાવ્યા। આ ઓપરેશનમાં તટરક્ષક દળે તેમની કુશળતા અને ઝડપી પ્રતિસાદ દર્શાવ્યો। આ ઘટના બાદ ભારતીય તટરક્ષક દળે માછીમારોને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે મોકલ્યા હતા, જેથી તેઓની તબિયત સારી રહે। માછીમારોના પરિવારજનોએ પણ આ બાબતની જાણ કરવામાં આવી અને તેઓને આશ્વાસન આપવામાં આવ્યું કે તેમના પ્રિયજનો સુરક્ષિત છે। આ ઓપરેશનને કારણે ભારતીય તટરક્ષક દળની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે। તટરક્ષક દળે જણાવ્યું કે તેઓ હંમેશા દેશની જળસીમાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ પ્રકારની આફતનો સામનો કરવા માટે સજ્જ છે। આ ઘટના ભારતીય માછીમારો માટે એક મોટી રાહત બની છે અને તેમના પરિવારજનો માટે આશાની કિરણ બની છે। આ ઓપરેશન દ્વારા તટરક્ષક દળે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ દેશના નાગરિકોની સુરક્ષા માટે હંમેશા તત્પર છે। આ રીતે ભારતીય તટરક્ષક દળે પીએમએસએ નુસરત જહાજમાંથી 7 ભારતીય માછીમારોને બચાવીને તેમની સુરક્ષા અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું।